સતકેવલ સાહેબ, પરમગુરુ પાઠશાલા સંકુલ, સતકેવલ વિદ્યા મંદિર, સારસા થકી હું મકવાણા મહેન્દ્ર, ધોરણ 8 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું ઓનલાઈન ટીચિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો સબ્જેક્ટ છે ઇંગ્લિશ એન્ડ યુનિટ નંબર 2 ગ્રામર, અને તેમાં પણ આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ વિશે ભણવા જઈ રહ્યા છીએ. આ અગાઉ પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ વિશે ભણ્યા હતા. તો ફરી વખત આપણે વધારે પ્રેક્ટિસ માટે આ જ ટૉપિકને લઈને આગળ વધીએ છીએ. વધારે સમય ન બગાડતા લેટ્સ ગો ટુ ધી પોઈન્ટ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. આપણે ભણ્યા તેમ દરેક વિદ્યાર્થીઓને સ્લાઇડમાં દર્શાવવામાં આવ્યું છે અથવા જોઈ શકે છે. તો સ્લાઇડમાં લખેલું જ છે એકવચન અને બહુવચન. પહેલો પુરુષ આઈ, બીજો પુરુષ યુ, ત્રીજો પુરુષ હી સી ઇટ. તેની સામે એકવચનની સામે બહુવચન વી પ્લે, યુ પ્લે એન્ડ ધે પ્લે. તો દરેક વિદ્યાર્થીઓ સ્લાઇડમાં જોઈને ખ્યાલ આવી ગયો હશે કે આપણે ફક્ત થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે તેની અંદર જ આપણે ક્રિયાપદને એસ કે એસ નિયમ પ્રમાણે મૂકીએ છીએ, જે આપણે અગાઉના ઓનલાઈન ટીચિંગ લેસનમાં પણ શીખી ગયા છીએ. એટલે દરેક વિદ્યાર્થીઓ યાદ રાખશે. આઈ, વી, યુ, ધે તેના પછી મૂળ ક્રિયાપદ આવે છે, જ્યારે ત્રીજો પુરુષ એક વચન એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર હી સી ઇટ તેના પછીના ક્રિયાપદને નિયમ પ્રમાણે એસ કે એસ લાગે છે. ટેબલની નીચે પણ તમે જોઈ શકો છો, કોષ્ટકની નીચે ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટમાં ક્રિયાપદને અંતે એસએસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યે લાગે છે. એના એક્ઝામ્પલ પણ નીચે આપેલા છે. પાસ, પાસીસ, વોશ, વોશિસ, ટીચ, ટીચીસ, ફિક્સ, ફિક્સીસ, ગો, ગોઝ. અને ડાર્ક કરેલું પણ છે જેથી તમને ખ્યાલ આવી જશે. તો આપણે નિયમ પ્રમાણે એસ કે ઈએસ મૂકવાનું છે, તે પણ ફક્ત સાદો વર્તમાન કાળ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે હી સી ઇટ પછીના ક્રિયાપદને નિયમ પ્રમાણે એસ કે ઈએસ મૂકવામાં આવશે. તેના પછી છે એ જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાયની જગ્યાએ આઈઈએસ પ્રત્યય લાગે. તેનું પણ એક્ઝામ્પલ આપેલું છે. ટ્રાય, ટ્રાઈઝ, ફ્લાય, ફ્લાઈઝ, ક્રાય, ક્રાઈઝ. તો આપણે ઉપર વાંચ્યું તેમ વાયની આગળ વ્યંજન હોય ત્યારે જ આપણે આઈઈએસ પ્રત્યય લાગે છે. અને નીચે તમે જોશો પણ ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો એસ પ્રત્યય લાગે. પ્લે, પ્લેઝ, બાય, બાઈઝ, સે, સેઝ. તો નીચે તમે જોશો તો વાય તો છે પણ વાયની આગળ સ્વર હોવાથી આપણે આઈઈએસ મૂકવાનું નથી, ફક્ત એસ પ્રત્યય લાગશે, જે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાનમાં લેવાનું છે. એટલે દરેક વિદ્યાર્થીઓએ આ નિયમનું ખાસ પાલન કરવાનું છે અને નિયમ પ્રમાણે જ ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે મૂકવાનો છે. અને એ પણ ફક્ત ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ હોય ત્યારે જ આપણે એસ કે ઈએસ પ્રત્યે મૂકવાનો છે. બાકી આઈ, વી, યુ, ધે આપેલું હોય તેના પછી મૂળ ક્રિયાપદ આવે તેવા ક્રિયાપદની પાછળ આપણે એસ કે ઈએસ પ્રત્યે મૂકવાનો નથી. વધારે સમય ન બગાડતા આપણે એક્સરસાઇઝ પર આવી જઈશું, જેથી કરીને તમને વધારે
ખ્યાલ આવે. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ એક્ઝામ્પલ આપેલું છે, તરુણ ડ્રોઝ પિક્ચર્સ. કૌંસમાં ડ્રો છે. તરુણ ત્રીજો પુરુષ એકવચન હોવાથી ડ્રોમાં એસ પ્રત્યય મૂકવામાં આવ્યો છે, જેનું તમને ખ્યાલ આવી ગયો હશે. પહેલી ખાલી જગ્યા છે મીના ખાલી જગ્યા અ લેટર. તો મીના રાઇટ્સ અ લેટર. રાઇટમાં એસ મુકાશે કારણ કે મીના ત્રીજો પુરુષ એકવચન છે. બીજી ખાલી જગ્યા વી ખાલી જગ્યા ફૂટબોલ. તો વી પછી મૂળ ક્રિયાપદ આવશે. વી એ પહેલો પુરુષ બહુવચન છે એટલે આપણે વી પ્લે ફૂટબોલ, ખાલી પ્લે ક્રિયાપદ મૂકીશું. ત્રીજી ખાલી જગ્યા અરુણ એન્ડ અમર ખાલી જગ્યા ઇંગ્લિશ. અરુણ અને અમર બે વ્યક્તિ થયા એટલે કે ત્રીજો પુરુષ બહુવચન એટલે તેના માટે ધે સર્વનામ વપરાય. ધે પછી મૂળ ક્રિયાપદ આવે એટલે આપણે અહીંયા લર્નનું લર્ન લખી દઈશું. અરુણ એન્ડ અમર લર્ન ઇંગ્લિશ. ચોથી ખાલી જગ્યા ગૌરવ ખાલી જગ્યા હોમ બાય બસ. ગૌરવ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ગોમાં ઈએસ મૂકીશું. નિયમ પ્રમાણે આપણે જોયું તેમ એસએચ એસએચ સીએચ એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યે મૂકવાનો છે. તો અહીંયા ઓ હોવાથી ગૌરવ ગોઝ હોમ બાય બસ. પાંચમી ખાલી જગ્યા પૂજા ખાલી જગ્યા મી ટુ સ્વિમ. પૂજા પણ ત્રીજો પુરુષ એકવચન હોવાથી ટીચમાં છેલ્લે તમે જોશો તો સીએચ છે એટલે આપણે ઈએસ મૂકીશું. પૂજા ટીચીસ મી ટુ સ્વિમ. છઠ્ઠી ખાલી જગ્યા વી ખાલી જગ્યા ફાસ્ટ. વી પછી મૂળ ક્રિયાપદ આવે. વી રન ફાસ્ટ. આપણે એસ કે ઈએસ મૂકવાનો નથી. સાતમી ખાલી જગ્યા લલિત ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ. સ્ટડી કૌંસમાં આપેલું છે. સ્ટડીમાં તમે જોશો તો વાય છે. વાયની આગળ વ્યંજન હોવાથી નિયમ પ્રમાણે આઈઈએસ મૂકવામાં આવશે. લલિત સ્ટડીઝ ઇન ધ ઇવનિંગ. લલિત ત્રીજો પુરુષ એકવચન. આઠમી ખાલી જગ્યા દે ખાલી જગ્યા ફ્લાવર્સ. દે પછી બ્રિંગ મૂળ ક્રિયાપદ આવશે. દે બ્રિંગ ફ્લાવર્સ. નવમી ખાલી જગ્યા ધ ટીચર ખાલી જગ્યા અ લેસન. ધ ટીચર ત્રીજો પુરુષ એકવચન હોવાથી રીડમાં આપણે એસ મૂકીશું. ધ ટીચર રીડ્સ અ લેસન. અને છેલ્લે દસમી ખાલી જગ્યા ભરત ખાલી જગ્યા સ્કૂલ અર્લી. કૌંસમાં રીચ આપ્યું છે અને રીચમાં પણ તમે છેલ્લે જોશો તો સીએચ છે એટલે ભરત રીચીસ સ્કૂલ અર્લી. ભરત ત્રીજો પુરુષ એકવચન છે. રીચમાં નિયમ પ્રમાણે ઈએસ મૂકવામાં આવશે. તો દરેક વિદ્યાર્થીઓએ આ ગ્રામરમાં પણ આ એક્સરસાઇઝ કરવાની છે અને આ ખાલી જગ્યા પોતાની ગ્રામરની નોટમાં લખીને પણ વધારે પ્રેક્ટિસ કરવાની છે. હું જે પણ કંઈક જવાબ બોલ્યો છું તે તમે ધ્યાનથી સાંભળ્યા હશે અને તમે તેની વધારે પ્રેક્ટિસ કરીને ઘરે લખી શકો છો. જો તમને જવાબ લખવામાં તકલીફ પડી હોય તો આના પછીની સ્લાઇડમાં તમે જવાબ પણ જોઈ શકો છો. અહીંયા ખાલી જગ્યાના જવાબ આપ્યા છે. નિયમ પ્રમાણે એસ કે ઈએસ કેમનું લાગ્યું છે તે પણ તમે જોઈ શકો છો. હવે આના પછીની એક્સરસાઇઝ આપણે WH ક્વેશ્ચન એટલે કે જે પ્રશ્નો આપણે WHથી બનાવીએ છીએ તે બનાવવાના છે. પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ બનાવવાના છે. એટલે તમારે આ જે સ્લાઇડમાં આપ્યું છે તેનું ખાસ ધ્યાન આપવાનું છે. પહેલો નંબર છે હુ એટલે કોણ. એક કે તેથી વધુ વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા. બીજા નંબર પર વોટ એટલે શું.
વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા જાણવા માટે વોટથી પ્રશ્ન બને છે. ત્રીજા નંબર પર છે વેર, ક્યાં. અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીના સ્થાન વિશે માહિતી મેળવવા વેરથી પ્રશ્ન બનાવવામાં આવે છે. ફોર્થ નંબર પર વેન એટલે ક્યારે, સમય જાણવા માટે વેનથી પ્રશ્ન બનાવવામાં આવે છે. અને અંતે ફિફ્થ નંબર પર વાય એટલે શા માટે, કારણ જાણવા માટે વાયનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે વાયનો ખાસ ઉપયોગ કરવાનો નથી, પણ હુ, વોટ, વેર અને વેનથી આપણે પ્રશ્ન બનાવવાના છે, જે તમારી ગ્રામર એક્સરસાઇઝમાં પણ આપેલા છે. એક્સરસાઇઝ 3 ગ્રામરની અંદર આપેલી છે. તેના આપણે પ્રશ્નો બનાવવા જઈ રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપશે. હું જે પણ કંઈક બોલું તે પોતાના ઘરે નોટબુકમાં કે ગ્રામરમાં પેન્સિલથી નોંધ કરી શકે છે અને આન્સર લખી શકે છે. ઓકે, તો ડુ નોટ વેસ્ટ અવર ટાઈમ એન્ડ ગો અહેડ. પ્રશ્ન વાક્ય બનાવીએ તે પહેલાં આપણે કન્સ્ટ્રક્શન એટલે કે વાક્ય રચના જોઈ શકીએ છીએ. તે વાક્ય રચના દ્વારા તમે પ્રશ્ન વાક્ય બનાવી શકો છો. વેર, વેન, વોટ, તેના પછી ડુ અને ડઝ, તેના પછી સબ્જેક્ટ, એના પછી મેન વર્બ અને એના પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ્સ. વેરથી પ્રશ્ન બનાવવો હોય તો વેર લેવાનું છે, વેનથી બનાવવો હોય તો વેન લેવાનું, વોટથી પ્રશ્ન બનાવતા વોટ લેવાનું છે. અને તેના પછી ડુ અને ડઝ વિદ્યાર્થીઓને ખ્યાલ ના હોય તો હું જણાવી દઉં. આપણે ત્રીજો પુરુષ એકવચન હી, સી, ઇટ માટે ડઝ ઉપયોગ કરીશું, જે હેલ્પિંગ વર્બ છે, સહાયકારક ક્રિયાપદો છે. એ સહાયકારક ક્રિયાપદો દ્વારા આપણે સાદા વર્તમાનકાળમાં પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. એટલે આઈ, વી, યુ, દે તેની સાથે ડુ આવે છે અને હી, સી, ઇટ તેની સાથે ડઝ આવે છે. અને તેના પછી સબ્જેક્ટ અને મૂળ ક્રિયાપદ. ત્રીજો પુરુષ એકવચનથી આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ એટલે કે હી, સી, ઇટથી પ્રશ્ન વાક્ય જ્યારે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે મૂળ ક્રિયાપદ લાવવાનું છે. એટલે કે ક્રિયાપદને લાગેલ એસ કે ઈએસ પ્રત્યય આપણે કાઢી નાખવાનો છે, જેનું વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપશે. તેના પછી હુથી પ્રશ્ન બનાવવા આપણે ક્યારેય ડુ ડઝનો ઉપયોગ કરતા નથી કે કરવાનો પણ નથી. સાદા વર્તમાનકાળમાં હુથી પ્રશ્ન બનાવતી વખતે ડુ ડઝનો ઉપયોગ થતો નથી કે ક્રિયાપદને લાગેલ એસ કે ઈએસ પ્રત્યે પણ આપણે કાઢતા નથી. અને છેલ્લે હાઉ મેનીથી પ્રશ્ન બનાવવું હોય તો હાઉ મેની પછી તરત જ આપણે નામ લેવાનું છે. તેના પછી ડુ ડઝ લેવાનું છે. તેના પછી સબ્જેક્ટ, પછી મૂળ ક્રિયાપદ, પછી કર્મ અને પછી અન્ય શબ્દો. તો દરેક વિદ્યાર્થીઓ આ વાક્ય રચના પણ પોતાની નોટમાં લખશે, જેથી કરીને તમને પ્રશ્ન બનાવવામાં અનુકૂળતા રહે અને તમે વધારે પ્રેક્ટિસ પણ કરી શકો છો. તો આ વાક્ય રચનાને ધ્યાનમાં લઈને આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી મને સાંભળશે અને ખાસ પોતાની ગ્રામરમાં અને ગ્રામર નોટમાં આ એક્સરસાઇઝ લખવાની છે, જે તમને હું યાદ કરાવી લઉં. વધારે સમય ન બગાડતા આપણે એક્સરસાઇઝ પર આવી જઈશું. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવી લખો. એક્ઝામ્પલ આપેલું છે. દેવ રાઇટ્સ અ પોએમ. દેવ એ સબ્જેક્ટ છે, કર્તા છે, એટલે આપણે હુથી પહેલાં પ્રશ્ન બનાવીશું. હુ રાઇટ્સ અ પોએમ, છેલ્લે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. કવિતા કોણ લખે છે. તેના પછી અ પોએમ છે એટલે વોટથી પ્રશ્ન બનશે. વોટ ડઝ દેવ રાઇટ, દેવ શું લખે છે. વોટ પછી પ્રશ્ન બનાવવા મેં તમને કહ્યું તેમ ત્રીજો પુરુષ એકવચન હોવાથી ડઝ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થયો. તેના પછી સબ્જેક્ટ એટલે કે કર્તા દેવ મૂકવામાં આવ્યો અને તેના પછી તમે જોશો તો રાઇટમાં એસ
નીકળી ગયો છે, એટલે કે મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે. તેમ છતાં હું જણાવી દઉં કે જ્યારે પણ કર્તાની નીચે લીટી દોરેલી હોય અથવા હુથી પ્રશ્ન બનાવવો હોય ત્યારે આપણે કર્તા એટલે કે નામ સર્વનામને કાઢી નાખીએ છીએ અને ત્યારે આપણે હુથી પ્રશ્ન બનાવીએ છીએ. હુથી પ્રશ્ન બનાવતી વખતે મેં અગાઉ કહ્યું તેમ આપણે ડુ ડઝનો ઉપયોગ કરતા નથી, અને એ પણ ખાસ કરીને સાદા વર્તમાન કાળમાં. વોટથી પ્રશ્ન બનાવવો હોય તો આપણે વોટ પછી ડુ કે ડઝ અને તેના પછી કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ મૂકવાનું છે. પ્રશ્નાર્થ ખાસ મૂકવાનું કારણ કે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા જઈ રહ્યા છીએ, એટલે દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે. હું અહીંયા 1 by 1 જે વાક્યો આપેલા છે તેના પ્રશ્નાર્થ વાક્ય બનાવીને બોલીશ. દરેક વિદ્યાર્થીઓ પોતાની નોટમાં નોટ ડાઉન કરી શકે છે. નંબર 1, અંશ પોસ્ટ અ લેટર. અંશની નીચે લીટી દોરવામાં આવવાથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો હુથી બનશે હુ પોસ્ટ અ લેટર. છેલ્લે પ્રશ્નાર્થ ખાસ મૂકવાનું છે. ફરી વખત રિપીટ કરું છું, હુ પોસ્ટ અ લેટર. પત્ર કોણે પોસ્ટ કર્યો. તેના પછી અ લેટર છે એટલે વોટથી બનશે. પહેલાં પેલું વોટ લેવાનું. WH ક્વેશ્ચનથી પ્રશ્ન વાક્ય બનાવીએ એટલે કે વોટ, હુ, વેર અને વેનથી બનાવીએ એટલે પહેલો W કેપિટલ થશે, જે વિદ્યાર્થીઓ ધ્યાન આપશે. અ લેટર છે એટલે વોટથી બનશે વોટ. તેના પછી ડઝનો ઉપયોગ થશે કારણ કે ત્રીજો પુરુષ એક વચન અંશ અહીંયા આપેલો છે. વોટ ડઝ અંશ. અંશમાં પણ આપણે તમને કહી દઉં, નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ રહેશે એટલે અંશમાં પણ એ કેપિટલ. વોટ ડઝ અંશ પોસ્ટ. અંશ શું પોસ્ટ કરે છે. પોસ્ટમાં આપણે મૂળ ક્રિયાપદ મૂકવાનું છે એટલે એસ પ્રત્યય નીકળી જશે, જેનું વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન આપવું. ફરી વખત હું આન્સર રિપીટ કરું છું. પહેલો પ્રશ્ન હુથી, હુ પોસ્ટ અ લેટર પ્રશ્નાર્થ ચિહ્ન. બીજો પ્રશ્ન વોટથી, વોટ ડઝ અંશ પોસ્ટ, એ તેનો બીજો પ્રશ્ન થશે. નંબર 2, ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. ધ ચિલ્ડ્રન છે પહેલું નામ છે, હુથી બનશે હુ સિંગ અ સોંગ. કોણ ગીત ગાય છે. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. સોંગ છે એટલે વોટથી બનશે વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ. બાળકો શું ગાય છે. ચિલ્ડ્રન બહુવચન હોવાથી ડુ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થશે. ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન થાય, જેનું વિદ્યાર્થીઓને ખ્યાલ હશે. ફરી વખત આન્સર રિપીટ કરું છું, વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. નંબર 3, ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. ફાધર છે એટલે હુથી બનશે હુ ગોઝ ટુ ધી ઓફિસ એટ 9 AM. છેલ્લે ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન હુથી બની ગયું. ટુ ધ ઓફિસ છે સ્થળ છે, જગ્યા છે એટલે વેરથી બનાવવાનું છે. વેર શરૂઆતમાં મૂકી દઈશું. વેર ડઝ ફાધર ગો એટ 9 AM. 9 વાગે પિતાજી ક્યાં જાય છે. ટુ ધ ઓફિસ જવાબ હોવાથી નીકળી જશે અને વેરથી પ્રશ્ન વાક્ય બનશે. હવે એટ 9 AM છે એટલે વેનથી બનશે. વેન એટલે સમય. વેન ડઝ ફાધર ગો ટુ ધ ઓફિસ. ત્રીજો પુરુષ એક વચન હોવાથી આપણે ડઝ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કર્યો એટલે નિયમ પ્રમાણે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે મૂળ ક્રિયાપદ મૂકવાનું છે, એટલે ગોની અંદર પણ આપણે ES પ્રત્યય કાઢી નાખીશું, તો જ આપણે તેનો યોગ્ય
પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ છીએ. 4th નંબર, શીલા પુટ્સ ધ વાઝ ઓન ધ ટેબલ. હુથી પ્રશ્ન બનશે પહેલા, હુ પુટ્સ ધ વાઝ ઓન ધ ટેબલ. ટેબલ પર વાઝ ફૂલદાની કોણ મૂકે છે અથવા કોણે મૂકી. હવે ધ વાઝ છે એટલે વોટથી પ્રશ્ન બનાવીશું. વોટ ડઝ શીલા પુટ ઓન ધ ટેબલ. ટેબલ પર શીલા શું મૂકે છે. પુટની અંદર આપણે એસ કાઢી નાખીશું. શીલા ત્રીજો પુરુષ એકવચન હોવાથી ડઝ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીશું, જે તમે એક્ઝામ્પલમાં પણ જોઈ શકો છો. અને છેલ્લે ઓન ધ ટેબલ સ્થળ જગ્યા હોવાથી વેરથી બનાવવાનું છે. વેર ડઝ શીલા પુટ ધ વાઝ. શીલા ફૂલદાની ક્યાં મૂકે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પ્રશ્ન વાક્ય 1 to 4 સેન્ટેન્સના બનાવ્યા છે. આગળ 5th નંબર પર, મીના એન્ડ ગીતા પ્લે ચેસ. હુથી બનાવવાનું છે. હુ પ્લે ચેસ. કોણ ચેસ રમે છે. છેલ્લે પ્રશ્ન ચિહ્ન. ચેસ આપેલું છે એટલે વોટથી બનશે. વોટ ડુ મીના એન્ડ ગીતા પ્લે. મીના અને ગીતા શું રમે છે. મીના અને ગીતા બે વ્યક્તિ હોવાથી ત્રીજો પુરુષ બહુવચન. વોટ ડુ મીના એન્ડ ગીતા પ્લે. ડુ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થશે. 6 નંબર, રેખા બાઇઝ અ ન્યૂ ડ્રેસ. રેખા એટલે હુથી બનશે. હુ બાઇઝ અ ન્યૂ ડ્રેસ. નો ડ્રેસ કોણ ખરીદે છે. અ ન્યૂ ડ્રેસ છે એટલે વોટથી બનશે. વોટ ડઝ રેખા બાય. રેખા શું ખરીદે છે. ત્રીજો પુરુષ એકવચન હોવાથી વોટ પછી આપણે ડઝ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીશું. રેખા લખીશું અને તેના પછી ક્રિયાપદને લાગેલ એસ પ્રત્યય કાઢી નાખીશું અને અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું ખાસ. નંબર 7, વી ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. હુથી પ્રશ્ન બનશે. હુ ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ ઇવનિંગ. ઇન ધ આફ્ટરનૂન. ધ લાઇબ્રેરી છે એટલે વેરથી બનશે. વેર ડુ વી ગો ઇન ધ આફ્ટરનૂન. આપણે બપોરમાં ક્યાં જઈએ છીએ. ઇન ધ આફ્ટરનૂન છે સમય છે એટલે વેનથી બનશે. વેન ડુ વી ગો ટુ ધ લાઇબ્રેરી. આપણે લાઇબ્રેરી ક્યારે જઈએ છીએ. હું બોલ્યો જવાબ એટલે તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે સહાયકારક ક્રિયાપદ ડુનો ઉપયોગ કર્યો, કારણ કે અહીંયા વી પહેલો પુરુષ બહુવચન છે એટલે. અને મેં અગાઉ તમને કહ્યું તેમ આપણે ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ હોય ત્યારે જ સહાયકારક ક્રિયાપદ ડઝનો ઉપયોગ કરવાનો છે. બાકી આઈ વી યુ દે હોય ત્યારે ડુ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીશું. નંબર 8, ધ ડોગ રન્સ આફ્ટર ધ કેટ. ધ ડોગ રિમૂવ કરીને આપણે હુ લખીશું. હુ રન્સ આફ્ટર ધ કેટ. બિલાડી પાછળ કોણ દોડે છે. છેલ્લે પ્રશ્ન ચિહ્ન ખાસ મૂકવું અને અંતે 9, ધ બેબી ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. ધ બેબી એટલે હુથી બનશે. હુ ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. સવારમાં દૂધ કોણ પીવે છે. મિલ્ક છે એટલે વોટથી બનશે. વોટ પછી ધ બેબી ત્રીજો પુરુષ એકવચન હોવાથી ડઝ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીશું અને તેના પછી ડ્રિંક્સમાં એસ પ્રત્યય પણ કાઢી નાખીશું. વોટ ડઝ ધ બેબી ડ્રિંક ઇન ધ મોર્નિંગ. અંતે પ્રશ્ન ચિહ્ન ખાસ મૂકવું.
સવારમાં બાળક શું પીવે છે? અને છેલ્લે 9 ઇન ધ મોર્નિંગ છે એટલે વેનથી બનશે. વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક? બાળક સવારમાં શું પીવે છે? સોરી, વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક? બેબી ક્યારે દૂધ પીવે છે? અને છેલ્લે પ્રશ્નાર્થ ખાસ મૂકવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે દરેક પ્રશ્નોના જવાબ હું બોલી ગયો છું. આ સિવાય પણ જો તમારા ગ્રામરની એક્સરસાઇઝમાં કોઈ પ્રશ્ન બાકી હોય તો તમે ઘરે બનાવી શકશો અને બનાવજો. એ તમારું હોમવર્ક છે. તમારું હોમવર્ક આગળ પણ તમે જોઈ શકો છો. ગ્રામરમાં એક્સરસાઇઝ 1 લખ્યા બાદ નોટબુકમાં પણ વિદ્યાર્થીઓએ ઘરે સારા અક્ષરે લખવાની છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વધારે પ્રેક્ટિસ પણ કરવાની છે. WH ક્વેશ્ચન ઘરે બનાવી ગ્રામર નોટબુકમાં પણ લખવાનું છે. જે આપણે એક્સરસાઇઝ 3 ગ્રામરમાં કરી છે તે દરેક વિદ્યાર્થી ગ્રામરમાં અને ગ્રામર નોટબુકમાં લખવાની છે, જેનું ખાસ ધ્યાન આપવું. અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તેની ખાલી જગ્યા વિશે ભણ્યા, તેમાં WH ક્વેશ્ચન વિશે ભણ્યા, જે વિદ્યાર્થીઓએ ખાસ ઘરે અભ્યાસ કરશે, જેથી કરીને આગળ ટેસ્ટમાં પણ તમને પૂછી શકાય તો તમને અનુકૂળતા રહે. ફરી મળીશું નવા કોઈક ટેન્સ સાથે. ત્યાં સુધી સર્વને મારા સત્યવાલ સાહેબ